લીગલ એડવોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે। આજનો વિડીયો વીજ કંપનીની બેદરકારીના કારણે કોઈનું મોત થાય તો તેને આપેલ વળતર વિશે છે। આ કેસ જીબી વર્સિસ નિર્મલ રાજેન્દ્ર મંડેલા વગેરેનો છે, જેનું જજમેન્ટ 15/4/2026ના રોજ આપવામાં આવ્યું છે, જે આપણે જોઈએ। આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે એવું ઠરાવ્યું કે વીજ કરંટ અથવા અકસ્માતથી થતા મોતના કિસ્સામાં વીજ કંપની પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં અને તેણે વળતર ચૂકવવું જ પડે। કેસ એવો હતો કે 30 ઓક્ટોબર 1988ના રોજ સુરતના રાંદેર રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ફ્લેટના ધાબા ઉપર દુર્ઘટના બનેલી, જેમાં નીતિન સીતારામ અને રાજેન્દ્ર સીતારામ જે બે ભાઈઓ હતા, એમનું ટીવીનું એન્ટેના રિપેર કરી રહ્યા હતા, ત્યારે એન્ટેનાની લોખંડની પાઇપ ઉપરથી પસાર થતી હાઈ ટેન્શન લાઇનને અડી જતા બંનેનું કરંટ લાગવાથી મૃત્યુ થયેલું। મૃતક રાજેન્દ્રના વારસોએ ગુજરાત એનર્જી બોર્ડ પાસે 5 લાખની માંગણી કરી હતી, જેમાં જીઈબીએ એવી દલીલ કરી કે વીજ લાઇન મકાન બન્યા પહેલાં હતી અને અકસ્માત મૃતકોની બેદરકારીને કારણે થયેલો। સુરતની સિવિલ કોર્ટે જીઈબીને 3 લાખનું વળતર પ્લસ 6% વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપેલો। આ આદેશ વિરુદ્ધ જીઈબીએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી। અપીલ અન્વયે ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે વીજળી પૂરી પાડવી એ જોખમી પ્રવૃત્તિ છે। સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ મુજબ જો આવી જોખમી પ્રવૃત્તિથી કોઈને નુકસાન થાય તો સંસ્થા તેની વળતર ચૂકવવા માટે સંપૂર્ણપણે જવાબદાર છે। આ ઉપરાંત કોર્ટે નોંધ્યું કે જો વીજ લાઇનની આસપાસ અનધિકૃત બાંધકામ થયું હોય તો તેને દૂર કરાવવાની જવાબદારી પણ વીજ કંપનીની છે। આ કેસમાં મૃતક રાજેન્દ્રને બેદરકાર માની શકાય નહીં। જો લાઇન સલામત અંતરે રાખવામાં આવી હોત તો આ અકસ્માત નિવારી શકાયો હોત। હાઈકોર્ટે જીઈબીની અપીલ રદ કરી અને નીચલી અદાલતના વળતર ચૂકવવાના આદેશને માન્ય રાખ્યો। અદાલતે વળતરની રકમ વ્યાજ સાથે તાત્કાલિક ચૂકવવા નિર્દેશ આપ્યો છે। આ ચુકાદો એવા કિસ્સામાં લાગુ પડે છે જેમાં અકસ્માતથી વીજના વાયરથી કોઈનું મૃત્યુ થયું હોય તો તેના કિસ્સામાં આ ચુકાદો લાગુ પડે છે અને જીઈબી સામેના વળતર મેળવવાના કેસમાં આ ચુકાદોનો ઉપયોગ કરી શકાય। જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, કેમ કે અમે જમીનને લગતા તેમજ કાયદાને લગતા આવા જ વિડીયો લાવતા રહીએ છીએ। અને જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો। થેન્ક યુ, આભાર।